સદગુરુ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય ગિરનારે શિવ વીરન શારદા ગુરુ તણા જસ ગાય સદગુરુ મોહેવાજિયા એ દિયા હે અમર બોલ શીતલ શબ્દ ગુરુદેવ કા હંસા કરત હૈ કિલો માળીનું નામ શાંતામાં. આ શાંતામાં મોટા દીકરા ડાયાભાઈ અને વિનુભાઈ જેમના બે દીકરા પણ આપણા વચ્ચે તે માળી રહી ગયા છે. એટલે મને વેલનાથ બાપુના ધર્મ પત્ની જસુમાં, કારણ કે આ પણ એક માસ છે ને, એટલે જ્યારે આમ તો તમે લગભગ ઘણા ખરા અહીંયા આવી જ ગયેલા છો. બાપુની સમાધિ ખડખડ ધામ ઓલા જુનાગઢ 2000 પગથિયા ચડતા હમણાં મહાશિવરાત્રી આવે છે. અને જો આ યુગની અંદર દાદા અમારે હાલમાં પ્રમાણ એવું છે કે નિરૂપે સ્વયં ગિરનારી 2000 પગથિયા ચડતા પહાડ માટે હવે સમાધિ તો અહીંયા અને વિવડા તો ઠેક છે. તમને કોઈ અહીંથી 2.5 કિલોમીટર સેટા પહાડની અંદર. પછી અહીંયા અમે એમનો પરિવાર અમે ભજનો આરાધ કરી. એમનો પરિવાર છે બાપુનો ફેંદળિયા હાથમાં કણબી આવે એને વર્ષના પ્રમાણની ખબર પડે. અદા હાલની અંદર આ યુગની અંદર સ્વયં વેલા બાવા ધામો ધામ તમે જાજો તો અહીંયા ગુંડી ગાંઠિયાનો પ્રસાદ બેસાતો છે. અમારા ખડખડ ધામની અંદર હાલમાં કાસ જેવી વસ્તુ હજમ થાય છે. કાસનો પ્રસાદ થાય અને આમાં લગભગ ઘણા ખરા લીધેલી છે અદા આ યુગની અંદર. અને આ યુગની અંદર સ્વયં નીર રૂપે પાણી રૂપે સાંભળજો ભાઈ 2 મિનિટ 5 મિનિટ નીર રૂપે પાણી રૂપે સાહેબ કોઈ વર્ણ ન હોય, કુંભાર હોય, મોસી હોય, પટેલ હોય, મેઘવાળ હોય, વાલ્મીકી હોય, ભરવાડ હોય કે સાહેબ અમારા સુવાળિયા કોળી હોય કે 18 કે સાહેબ મુસલમાન કે સાહેબ પાપી કે પુણ્યશાળી બધાયને દાદા એક સરખા દર્શન ગિરનારી નીર રૂપે આપે છે. આ એ પદ જ્યાં વેલા બાવાએ સમાધિ લીધી આજ મારે એની થોડી વાત કરવી છે કારણ કે આ મારીનો આત્મા એવો ભાગશાળી મને કુદરતી અંદરથી આનંદ આવે છે. કોનો ફુવા હવે ઘડીક બેહી જાવ, ફુવા હવે ઘડીક બેહી જાવ, મને રંગ સળ્યો બરોબર. આયા મેં આગળ ઘડીક પહેલા પદ બોલ્યો તો ગઢ ગિરનારમાં દર્શાણો રૂખડીઓ ગિરનારી, ભેરવ જબ દર્શાણો રૂખડીઓ ગિરનારી. આ બેન કઈ બેહી જા બેટા, જે હોય બેહી જાવ શાંતિથી સાંભળો. હવે એ આપણે કાલે હવે બધા આનંદ કરશું કે જ્યારે વેલનાથ બાપુની જન્મ ભોંક્યા પ્રાસવા આગળ પાદરિયાની કોણ વાતો કરતું હતા? આગળ જાય પાદરિયાની વાત થતી, પાદરિયા ગામની. હવે પ્રાસવા બાપુની અમારે જન્મ ભોંક્યા એમાં બાપુજી વેલનાથ બાપુને 4 ધર્મ પત્ની જસુમાં, રાંગલમાં, પુંજલમાં અને મિડલમાં. હવે ઘટના એવી બની ગિરનારની અંદર દાદા કોઈ દર્શન કરવા ન જાતું. એક સમય એવો હતો અઘોરીઓનો ત્રાસ હતો અને જે માણસ ત્યાં દર્શન કરવા જાય ને ફરક કરી જાય. અઘોરી સાધુ માણસનું ભક્ષ કરે, માણસને ખાવાનું કામ કરે. આયા વેલનાથ બાપુને એમ ચૂક ભાઈ આ પથરે પથરે દેવી દેવતાઓ છે અને આ ગુરુદત્ત ભગવાનની એવી કઈ કૃપા થાય તો અઘોરીઓને અહીંથી કાઢવા છે. એટલે બાપુ અમારે
પ્રાસવાથી કાળવા શોકની અંદર હાલમાં અત્યારે અમારો જૂનો અખાડો છે. કાળવા શોકની અંદર બેલનાથ મહાદેવ એવું નામ એટલું છે. ન્યા બાપુએ ધૂળી સેકન કરી ગિરનારી. અહીંયા એવી કમાઈ કરી કે ગુરુદત્ત ભગવાનને પણ ગાંજા સૂકા 3 દી નો મળ્યા. કોઈ સંતોને ગિરનારની અંદર ગાંજો સૂકો ને બાપુએ વેલા બાબા એવી કમાઈ કરી. એમાં આગળી મેં ભજન બોલ્યો કે ગઢ ગિરનારમાં દર્શાણો રૂખડીયો ગિરનારી. રૂખડ બાવા તું હળવો. એ રૂખડ બાવા છે ને એ વેલનાથ બાપુના ગુરુ ભાઈ છે મોટા, અને વેલનાથ બાપુ નાના છે. હવે વાઘનાથ બાપુને 2 શિષ્ય, આ 2 ગુરુ ભાઈઓ, પણ કોઈ દી મુલાકાત ન થયેલી. એમાં આ રૂખડ બાવાને તલબ ઉપડી ગુરુદત્ત ભગવાન પાસે જાય છે અને કહે છે કે હમ તો ગાંજા સૂકા પીલાવો. ભાઈ કે અમે પણ 3 દિવસ થામના બેઠા છે. શું છું કઈ ખબર ન પડતી. આ ગિરનારની અંદર કે ગાંજો સૂકો ક્યાંય મળતો નથી. રૂખડનાથ બાપુને એમ થયું ભાઈ હાલ જુનાગઢની અંદર લાવ દે. જુનાગઢની અંદર ગયા, કાળવા શોકીથી નીકળ્યા. ત્યાં વેલનાથ બાપુના 3 ખાનાની ચલમ ભરીને બેઠા હતા બાપુ. અને તમને તો ખબર છે જે 83 માણસોને તલબ ઉપડી હોય એટલે શું બહાર આવે તો ખ્યાલ આવે છે કે ક્યાંક દમ હાલે છે. સલમ ચાલુ ને રૂખડનાથ બાવાને બાસ આવી કે મળ્યા પોકાર કરવા. हमको कोई गांजा सूखा पिलाओ, हमको तलब लगी है. आय मां मिलल सती रांजल सती डोकू काढ્યું. નાથ કોઈ સાધુ છે તલપી, અને આપ આદેશ કરો તો બોલાવી. ભાઈ બોલાવો સતી. સલમ તો ચાલુ જ હતી. એ રૂખડનાથ બાપુ બેઠા એટલે સલમ ભરી 1 2 ને 3 દોર માર્યા. 3 કાકરા બહાર કાઢ્યા. એવી 3 સલમ પીધી. 9 સલમનો કેપ સર્યો, અને કેપ સર્યોનો ખજિયા વાપી ભૂખ લાગી તો દાળ રોટલો તૈયાર હતો. ત્યાં એ દાળ રોટલો ખાધો. ત્યાં ગુરુદત્ત ભગવાનને કીધું ભાઈ મળ્યા હાલવા કે જે હો ગિરનારી વેલનાથ કે અમારા અન્નકૂટ ભંડાર ભરાઈ ગયા. મળ્યા હાલવા મળ્યા. ઠેઠ ગુરુદત્ત ભગવાન સુધી પોકાર પહોંચ્યો. એટલે ગુરુદત્ત ભગવાન કે ગિરનારી તો હું એક જ છું, આ બીજો ગિરનારી કોણ? 5 અઘોરીઓને તૈયાર કરે છે. કે છે ધીરુફુવા. ગુરુદત્ત ભગવાન કે છે જાઓ, એ ગિરનારી કોણ? અને સત્તા બતાવે તો ભલે, ભરત કરી જાઓ. 5 અઘોરીઓ આવ્યા. કાળવા શોકની અંદર આવ્યા હતા. વેલનાથ બાપુને કહે છે કે આવડો એટલે ગુરુદત્ત ભગવાન બોલાવે છે. અગર સત્તા બતાવો તો તમારું ભરત કરી જાય. કે ભાઈ અહીંયા કાંઈ સત્તા બતાવશે નહીં, અહીં તો બેઠો ગિરનારીનું ભજન કરું છું. હવે એ ધડ વસડ આલી તો ચારેય માતાજીએ ડોકું કાઢ્યું કે આ વેલા બાબાએ કોની હારે લગાડી. ત્યાં તો જોયું, ત્યાં તો 5 અઘોરીઓના અઘોરીઓ 4 માતાજીને ભાળી ગયા. અને ઓહો, ગુરુદત્ત ભગવાનની કેવી મેર. આપણે 5 અને 5 આ ખાસ એક બધાને ખાવા મળશે. હવે ધડાકુડ કરતા હાલતા જ્યાં થોડેક આગળ હાલ્યા તે મેલીનો પથ્થર ઉપર વેલનાથ બાપુ બેસી ગયા. મેલડીના પથ્થર ઉપર, મહાલની મેલડી. અને મળ્યા સલમ પીવા પીતા હતા. એમાં વાણિયાના દીકરાની નનામી હાલી આવે છે. હવે વાણિયાનો એકનો એક દીકરો જેને સરબદસ થયેલો, મૃત્યુ પામેલો દાદા. એમાં વાણિયા લોકો કહે છે ભાઈ બાપુ તમે ઊભા થાવ તો અમારે શ્રીફળ વધેલું મેલીએ. એ વેલા બાબાએ કીધું કે આ શેનો જનાઝો છે? કે ભાઈ અમારે એકનો દીકરો, હાથ ખોટનો દીકરો જેને સરબદસ થયેલો છે અને મૃત્યુ પામ્યો છે. એ ભાઈ એ જનાઝો હેઠો ઉતાર્યો બંધ. ઈ કે ભાઈ આને બંધ છોડો. ડાય જાય વાણિયા વિચાર કર્યો ભાઈ આ ગિરનાર ક્ષેત્ર છે, કોઈ હોય મહાપુરુષ સંત અને કૃપા થાય તો ભલે, અગર અહીંયા 4 છેડા પાછી બાંધવાના છે બાપુ. છોડ્યા નો અઘોરીઓને કહે છે લ્યો આને હજીવન કરો. અઘોરીઓ કે અમે તો ખાવાનું કામ કરીએ. વેલનાથ બાપુ કે હું તમને એકલો પાસે ખાઈ જાઉં, પણ તમારે જો ખાવું જ હોય તો પાછું હજીવન કરો. એ ધડવસેડ આલી કે અમે ખાઈ જઈએ. ધડવસેડ ચારે માતાજીને વેલનાથ બાપુ ઈશારો કે ભાઈ હવે તમે અહીંથી ભાગવા મળો. હવે
ચારે માતાજી ભાગ્યા આ દીકરાનો જમણા પગનો અંગૂઠો પકડી અને કહે છે કે બેટા મારો દીકરો 21-22 વર્ષનો જુમાન શું સોળ તાણી છૂગો હું તો છો ઊભો થા મારો દીકરો. દીકરો આળસ મવડીને બેઠો છો રેડિયા રમાય બોલી કે જય હો ગિરનારી વેલનાથી, જય હો ગિરનારી વેલનાથી. અને ઠેઠ પાછી ગુરુ ભગવાનને ખબર પડે છે કે જાઓ ગિરનારી આઈ નીકળે તો આઈ પકડો, ના આઈ નીકળે તો આઈ પકડો. એમાં ધોળ્યા જાય છે ચારે માતાજી ને બાપુ પાસે ગામેડું આ સંતો ને બધાએ એમાં 2000 પગથિયા ચડતા જે આપણી ઓલી કેડી છે ત્યાં રસ્તો ફાટ્યો, ત્રણ ચારે માતાજી ને બાપુ ત્યાં તરી ગયા. એમાં જસુમાં એ પોતે જોવા જાય છે કે ભાઈ આ બધા કેટલેક શેકા રહી ગયા ગામેડું બધું. જ્યાં જોવે ત્યાં ત્રણેય માતાજીઓ અને વેલનાથ બાપુ ત્યાં સમાઈ જાય છે એ જગ્યા ઉપર. એમાં જસુમાં પાછું વળી જોવે તો કે ઓહો મારો નાથ આ મને મેકીને આલે જેમાં માં મિનલ સતીનો સુંદડીનો શેડો અને વેલનાથ બાપુનો ભગવાનો શેડો ત્યાં બહાર રહી ગયા. ત્યારે જસુમાં આ ભજન બોલે છે એવા હંસુ ગિરનારી એ વેલે બાવે તર કર્યા એવા પડડા પોસોગી વેલો બાવો રવાની ભાલ્યા. દાદા આજે 1.5 મહિનો થયો મારો પોતાનો 22 વર્ષનો જુવાન એ ગિરનારીને વારો થઈ ગયો અને સમાજમાં ગયો તો અહીંયા વેલના લોકોને વળતી ફરવા આવતો તો ગાડી ખાળિયા નીકળી ગઈ. અવડો આવ્યો જંગલ ફેલ થઈ ગયો મારો 22 વર્ષનો દીકરો. અને એ દીકરો સમજાય એવડો છો ત્યાંથી બસ ભજન આવે જગની એને મોટા સ્ટેજ પ્રોગ્રામમાં મજીરો વગાડતો, તબલું વગાડતો. એ દીકરાનું નામ જયનાથ હતું. અને અમારે જ્યાં અમારા કોઈ પણ અમારા પરિવારમાંથી પુરુષ સાધુ જાય એટલે ફરી જા તમે આ પદ બોલીએ. અને જ્યારે અમારે ત્યાં સમાધિએ આ અમારા આરાધના પદ છે દાદા. વેલનાથ બાપુ ક્યારેક બહુ રૂઠી જાય છે સમજ્યા સમય પ્રમાણે. પછી અમારે ત્યારે આવા આરાધ બોલવા આપણે ત્યારે ગિરનારી રાજી થાય છે સમજ્યા. એટલે આ માળી અને આ પરિવાર તો છે ને હાવ અમારે અહીંયા છે કારણ કે મારા કાકાની દીકરીઓ પણ અહીં બેઠી છે સમજ્યા. સમજે છે આ બધા દીકરીઓ મારી બેનું સમજે છે કે મારો ભાઈ આ ખીલ્યો છે. એવા ફળ રે સંસારી વેલે બાવે બેસા બતાવ્યા એવા ફળ રે સંસારી વેલે બાવે બેસા બતાવ્યા
નીકળ્યો ગિરનારી જ્યાં વેલા બાવા સમાળા ત્યાં સગડ નથી પડ્યો એવા સગડ આ ભારતની આર્ય નારી વિચાર કરો કે સ્વર્ગ ભુવનમાંથી પણ એના ધણીને પાછા લાવી રહ્યું છે એટલે દાદા આ છે ને ભારત દેશ એ આપણે ઋષિ મુનિઓનો દેશ છે સંતોનો દેશ છે બ્રાહ્મણોનો દેશ છે ભગવાન ભેટનો દેશ છે અહીંયા 1 કિલોમીટર હાલો ને દાદા તા ધર્મની ધજા ગમે ત્યાં ફરકતી છે ક્યાંક દેવળ છે ક્યાંક આવા સંતો મહાપુરુષો બેઠા બેઠા મઢી વાળી ભજન કરતા છે એક ગામડું એવું નહીં જ્યાં શિવ મંદિર ઠાકર મંદિર હનુમાનજીનું મંદિર ને આપણે આ ઋષિ મુનિઓનો દેશ છે અને આઈની નારીનો તમે વિચાર કરો કે પોતાના દીકરા પણ ખાંડી આપી દીધા શેઠ સગાવે હાથ કોટનો દીકરો આપણા છોકરાને એક ખાલી કોક જરાક ડોળા કાઢે તો આપણે ઓસા નથી ઉતરતા ભલામણ દાદા આ દેશના જો ભક્તો સંતો પોતાની ધર્મ પત્નીઓને દાનમાં દઈ દીધી જલારામ શેઠ સગાળ સલાવતી પોતાના પુત્રને ખાંડ્યો આ ભારતની આર્ય નારી જો મારા વેલા બાવાને આ જસુમાં છે ને સ્વર્ગ ભુવનમાંથી પાછા લાવે છે એવું આ પોદ એવું કહે છે
ગુરુ